તો હાલો બધાય દાયરાને રામ રામ ને જાજાથી સીતારામ, જય માતાજી ને બહુ જાજા ટાઈમે આજ વિડીયો ચાલુ કર્યો કે ઘણો ટાઈમ થઈ ગયો પણ ટાઈમ ન મળતો અને વિડીયા નહોતા મૂક્યા. તો જાજા ટાઈમ પછી આજે આપણે વિડીયો ઉતારીએ તો મેં કહું હાલો બધાને આપણે પહેલાં વાતચીત કરીએ બધા યારી જરાકું કામ. તો બસ જો હું આગળ નાહી ધોવે અને આવતી રહી તો મેં કહ્યું એ વિડીયોની શરૂઆત કરીએ. અને હમણાં મારી તબિયત કેટલોય ટાઈમથી આ ખરાબ છે કે એની વાત જ પૂછો મને. અજય મારો અવાજ બે કલ જ છે, બહુ અવાજી નહીં હતો ને તો ઉતરહી આવે. અને બધાય બહુ જાજ્યું કોમેન્ટો તો ઓછી આવી હતી કે આ મારું ચેનલ પાછું નવું ખોલ્યું ને એસકે લોગ એમાં જે બહુ કોઈને ખબર એટલા ન હોય એટલે એમાં કોમેન્ટ ઓછી આવી હતી. પણ ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર અને ફેસબુકમાં ને વોટ્સઅપમાં એ બધામાં એટલા ફોનો આવ્યા, એટલા ફોનનો મેસેજો આવ્યા કે તમે કાંઈ વિડીયા નથી ઉતારતા, અમે વાટ જોઈએ. અને જો કોઈ હગું આવ્યું હોય ને આ આવે ને આટો દેવા અમારા બધા જ્યાં આવે વારે ફેરે એ કોઈ આટો દેવા આવ્યું હોય ને તોય પણ એ આટો દેવા આવે તો એ કહે કે એના હગા કહે કે કાંઈ તમે વિડીયો નથી ઉતારતા. પણ વિડીયો ઉતારવાનું એવું કે ટાઈમ જ ન મળતો. અને મારે પાછું કામ હતું કે થોડુંક માંદી હતી અને બીજા નંબરમાં મારે કાયમી જવાનું હતું એટલે કામનું મારે સેટિંગ ભેગું ન થતું. ને તમને ઘણો ટાઈમથી આ સિટી મોલનો નજારો નથી બતાડ્યો ને હાઈવેનો નથી બતાડ્યો તો હું કાલો એ તમને ભેગા બતાડે તા. તો જો આ રીતના હાઈવે હે, આ તો બધું ખોળ હુકાઈ ગયું. હમણાં મેં બહુ જ પડતો 3-4 દી મોર જ મેં આવ્યો હતો એટલે મેને હિસાબે પણ માંદાઈ પડીએ. ને મારો તો અત્યારે એવો વારો કાઢ્યો કે વાત જ પૂછોમાં, એટલો વારો કાઢ્યો મારો. એટલે એને હિસાબે હે ને ટાઈમ ન મળ્યો. પણ એ તમે બધાએ સપોર્ટ કરજો તો હું પણ વિડીયો મૂકવાની જેટલું બનીએ એટલું કોશિશ વધારે કરી. અને બીજી ઘણાની એક વધારે પૂરતી કોમેન્ટો એ જ આવે આ સાયપ્રસ બાબત આવવા બાબત માહિતી આપો. તો ભાઈ પહેલાં તમે એક કામ કરો કે વિડીયો એટલો શેર કરો દો કે બધાય આમાં જોડાઈ જાય. પછી આપણે એક આખો સ્પેશિયલ વિડીયો જીણો બનાવે અને હું મૂકાના એટલે બધાની માહિતી મળી જાય. એટલે 2-3 વિડીયો પછી હું એક વિડીયો એવો બનાવે અને આમાં તમે બધા જોડાઈ જાઓ. લિંક શેર કરો બીજાની એટલે બીજાની જાણવા જડે કે બહુ માણસ આવવા સારું થઈને કોશિશ કરે. તો તમે વિડીયાની બધાની શેર કરો ને સબસ્ક્રાઈબ કરો એટલે બધાની જાણવાનું મળે કે કામ હે ને કામ ને. તો હું તમને બધી માહિતી દેતા કે કામ હે કામ ને તા નવા રૂલ કામ નીકળ્યા, કેટલો પગાર હે કે અટાણે બધા જેટલા માણસની મેસેજ આવે ને એ બધા એક જ કહે કે બેન અમારે આવવું તો કઈ રીતના આવવું, કાગળ જોઈએ, કેટલો પગાર છે અને કામ છે, બધી વાતની ટૂંકમાં વાત કરે. તો આપણી બધી વાત બાબત છે ને આપણે એક આખો વિડીયો જ બનાવ્યું. ને આજ થોડોક જ હું વિડીયો બનાવી, બહુ જાજો નહીં બનાવવા કે હું જાજુ બહુ બોલા ને તો મારે જો ગળામાં હે ને ખરેરી પડે અને હાથ ચડે. એટલે પણ હે ને હમણાં મોરો ફે ને તો વિડીયા જરાક થોડાક લેટ આવીએ પણ એ મૂકવા ચાલુ કરી દીધા એટલે વિડીયો ચોક્કસ આવીએ. અને જે આપણો પહેલાંનો ટાઈમ હતો ને એની ટાઈમે આપણો 6 વાગ્યાના ટાઈમે જ વિડીયો આપણે આવીએ. એટલે તમારે કંઈ ટેન્શન છે નહીં, વિડીયા જોતા રહીજો. અને બહુ માણસનો સપોર્ટ અને પ્યાર દેતા એ જ પ્રમાણે તમે દેતા રહીજો એટલે વિડીયો ઉતારવાની મજા આવે ને મને પણ થાય એક આનંદ કે ના છે બધુંય. તો ચોક્કસ હું પણ આગળ બધું તમને નવું સાયપ્રસનું બતાડી. હજે 3-4 દી મોર જ એક ફોન આવ્યો હતો કે અમે તમારા વિડીયો દઈલી જોતા અને અટાણે વાટ જોઈને બેઠા. તો તમે વિડીયો મૂકો, અમે વિડીયાની વાટ જોઈને બેઠા ને અમારા સાયપ્રસ નાતા જોવા નહીં ફુગાય પણ અમે આથી જોઈએ. ચોક્કસ તમને હું સાયપ્રસ બતાડી એનું તમને નાની કહેતી ને તમારે કામમાં હે ને રમણ ભમણ પડ્યું કે મને હમણાં મોરો ફેને એટલે કામ થતું નથી. નીતા કાયમી વહી ગઈ ને તમને જો સિટી મોલનો આ સાઈડથી નજારો બતાડે દા તો જો આ સાઈડથી સિટી મોલનો આવો કેવો નજારો હોય. અને જે હે ને મેં ચાલુ હે અને તડકાઈ પડે થોડા ગરમી થોડી થાય, બહુ એટલી તો કંઈ નથી થતી. થોડી ગરમી થાય ને થોડો મેવર હે પ્રમણેથી મેયું તો જે એવું રોગું બધું છે. જો પાર્કિંગ એ ફૂલ છે ને હમણાં હે ને તે હું વિડીયા ન બનાવતી. બાકી હમણાં બાયરામમાં ધબધબાટી બોલાવી હતી પણ બાયરામમાં એવું થયું કે બાયરામમાં હું હે ને વિડીયા બનાવતી ને મેં વિડીયા બંધ કરી દીધા ને એને ઘણો ટાઈમ થયો હતો. એટલે પછી હું હે ને
આરાવ કહ્યું તું કે હવે ને એટલી મારાથી પૂગ નહીં થાય ને તને જ બનાવવો પણ વરે બધાય તમારી એવું કોમેન્ટો મેસેજ ને બધાય આવે ને ફોનો આવ્યા ને તો પછી મેં કહ્યું ના હાલો આપણે પાછું સારું કરી દઈએ કોઈ માણા ન પૂગે હગે તો અહીંયા આપણા વિડીયા જોવે અને બધાનો એક જ પ્રશ્ન છે કે અમને વિડીયા જોવાની મજા આવે તો મેં કહું હાલો ચાલુ કરીએ આપણી એટલે પાછા વિડીયા ચાલુ કર્યા તો તમારા બધાનો સપોર્ટનો સાથનો સહકારનો જરૂર છે તો તમે બધા સાથ સહકારને સપોર્ટ દીધા રાખજો તો હું વિડીયા આગળ બનાવ્યા રાખી જો અટાણે હું માંદી હે ને 27 મિનિટ ચાલુ કર્યો તમને મારા હાથમાં તો ખબર પડતા જ હે તો આવું કેવું છે ને જો લુગડા ધોવા નાખી દીધા તે લુગડા ધોવાય અને ઠામ વિસરે નાખ્યા હાલો તમને એ બતાડ દા મશીન ચાલુ છે જો મશીન ચાલુ છે ઠામ તો વિસરાઈ ગયા થોડોક મશીનનો અવાજ આવતો છે બાકી તો બધો હે ને હાલો જ્યાં ખમેન મેળ્યા ને કે વારે પાસે મારે હે ને આગળ વારે પાસે ઉતરવું પડીએ ને તો વારે પાસે હા નહીં લે હગાવું પછી વારે પાસે જ્યાં ખમેન આપણી તો મેળ્યા તો હું નીતા 2-3 દી મોર મા દીકરીને બેની રજા હતી તો બે મા દીકરી ગામમાં ગઈ હતી તો નીતાએ થોડુંક જાજુ શોપિંગ કર્યું પણ બધું તો અટાણે બતાડતી નથી કે બધું બતાડવા જેટલો મારા પાસે ટાઈમ ને તેટલો અને મને મોરફ એટલી બહુ ઓળખ નથી પણ જેટલું બને એટલું થોડુંક તમને બતાડતા બીજું તો બધું બાકી નીતા એ સુટકેસ ભરીને મૂકી દીધી ચાર ટાઈમ મળતો જાય કે ચાર કરે નીતા પહેરીએ ને તારું તમને કહે તો નીતા એ શોપિંગમાં તો કોઈ બાકી નથી રાખી એટલું પાછું કરી લીધું કે તમને હમણાં 3-4 મહિનાથી આ વિડીયામાં કોઈ જોડાણા નથી એટલે 3-4 મહિનાથી કોઈ વિડીયો જ જોડાણા નથી પણ મેં વિડીયો બનાવ્યો જ નથી એટલે તમને કંઈ ખ્યાલ છે નહીં એટલે 4 મહિનાનું વિચારે કટ થયું એ તમને કંઈ અનુભવ એની પછી હાલો હમણાં પાછું આપણે સ્ટાર્ટ કરીએ તો નવેથી બતાડીએ તો જો નીતા ટી શર્ટું જર્સીયું લીધા એ તો બધા એમાં સુટકેસમાં પેક કરીને મૂકી દીધા પછી એકણી આ બૂટું જોડ લીધી મેં કહું હાલો એ તમને બતાડાવું કાં બૂટું જોડ લીધી અને એક આખો એ કે મણ કે પિકનિકમાં જઈએ ને તો મમ્મી કે જ્યારે જાય તો ડીસુની કે લઈને જવું પડે એ કે તો મને કે મારે આ લેવું એ કે તો આમાં 6 ડીશ આવે 6 ચમચી આવે 6 સાકુ આવે અને એક મીઠું ભરવાની ડબલી આવે ને 6 ગ્લાસ આવે તો મને કે આ લઈ લઈએ એ કે તો કાંક જઈએ પિકનિકમાં તો વાંધો ન આવે તો એવું કે લે તો જો 440 રૂપિયાનું આવ્યું કિંમત ત્યાં લખેલ છે 440 ટેલાનું આવ્યું તો એ લીધું હતું અને એક નીતા એ બુલેટ લીધું તો જો એક આ બુલેટ છે ઘડિયાળી છે ને બુલેટી છે તો એ કે મમ્મી મારે એ કે બુલેટ લેવું એ કે આ કે ખાલી 100 પીસનું તો પછી સાયકલ કીએ તો સાયકલ ને બુલેટ કીએ તો બુલેટ ને જે કીએ એ કામ કહેવાતો એ મળીને બુલેટ એ કહેતી હતી બુલેટ હે ને બુલેટ જેવું લાગે તો એક આ એ છે એ લીધું અને એક એણી પછી મને કે મમ્મી મારે આ લેવું તો એક એણી આવા પાણીનું ભેંભલું લીધું મને કે પાણી આપણે પિકનિકમાં જઈએ ત્યારે પાણીની હુરી થાય એ કે બોટલું લઈ જાવ્યું પડે તો મેં કહું હાલ એ લે બીજું કામ તો જો આ હે ટૂલ અને એણે ઉપર આ ભેંભલું રાખવાનું પાણી ભરીને રાખી દેવાનું ને નળીથી પાણી ભરી લેવાનું પણ આ ફોલ્ડિંગ છે કોઈ વાર એ ન કીધો કે આ તા બીનામાં કેટલું પાણી હમે ને કામ વાત આમાં 5 લીટર પાણી હમે કારક ખોલેલી છે ને તારી હું તમને બતાડી એટલે અટાણ તો ખોલતી ને આ 5 લીટર હે એટલે મોટું થઈ જાય એટલે આમાં 5 લીટર પાણી હમે તો ફોલ્ડિંગ લીધું તો મમ્મી મને કહે કે આ લઈ લઈએ મેં કહું લે તો આવું બધું નીતા એ ખરીદી કરીને બાકી તો લુગડા લીધા હતા એની વધારે પૂરતા તો એ ફોકસ લુગડામાં જ કરે કટલેરી ને લુગડામાં વધારે કરે તો એની લુગડા અને કટલેરી ને એવું બધું લીધું ને બાકી થોડુંક આ લીધું મેં એક સંપલની જોડ ને એવું બધું લીધું પણ મારું તો હું કંઈ દેખાડતી ને નીતાને દેખાડ્યા તો આવું બધું છે થોડુંક કામ કરવાનું છે બાકી મારે એ અને હવે ને બધા તમને નવા વિડીયો બતાડતી રહે ઘરનું રૂટિન કામ એ બતાડી તમને ધીરે ધીરે જરાક મને ઘરમાં સારું થઈ જાય ને થોડીક તબિયત સારી થાય ને પછી તમને બધું રેગ્યુલર બતાડી હમણાં ફરવા એટલા હતા પણ વિડીયો જ નહોતો ઉતાર્યો કે મને મોરપી થોડી ઉતરી ને ફરવા જવાનું ના પડે તો હું ન જતો નીતાઈ કાંઈ ન જાય તો પછી એને સારું થઈને જવું પડે મને કે મમ્મી હાલ નહીં તો એને સારું થઈને ગયા હમણાં એકદમ ત્યાંથી જતા ઘેરથી નીકળ્યા હતા જરાય મેં તો અને મેં ત્યાંથી રસ્તામાં પી ગયા હતા મેં તો એકદમ દુનિયાનો મેં આવ્યો ભાઈને મેં કંઈ વિડીયો શૂટિંગ ઉતારે ને ખાલી ટેટસ સારું થઈને ઉતાર્યા હતા બાકી કોઈ વિડીયો હે નહીં તો એ જેટલો બન્યા ને એટલે હું કોશિશ કરીને તમને બતાડી ચાલો
આગળ આગળ બનાવી જજો વિડીયો ઉતારો તો હા સડે કે ઉતરવા લે અને તો હે ને તમારે બધાની જી પૂછવું હોય ને એ પ્રમાણે કોમેન્ટ કરજો તો મને ખબર પડે કે કેણી કઈ બાબતનું પૂછવું તો આપણી આ બધી જે કોમેન્ટો આવે ને તો એ પ્રમાણે આપણે એક વિડીયો બનાવે અને મૂકી દઈએ એટલે એ વિડીયો હમણાં નહીં આવે બે ત્રણ વિડીયા બીજા મૂકે ને પછી મૂકી તા બધાની કોમેન્ટો આવી જાય ને કેણી કામ પૂછવું એ પ્રમાણે તો હું આખો એક જ વિડીયો એ બાબતનો બનાવે અને મૂકી એટલે બધાની ખબર પડી જાય અને બાકી તમે જો ફરવા જાય હું કે કોઈ બીજો આડાવરા જાય હું એના વિડીયો હમણાં 2-3 દી વિચારે કે ઘરના રૂટીનના વિચારે હું વિડીયો મૂકી તો આજ તો હે ને અટાણે વિડીયો ઉતાર્યો એટલે એવો કાલે 6 વાગે વિડીયો આવે જાય તો વિડીયો તમે બધાને શેર કરજો અને કોમેન્ટ ખાસ ભૂલતા નહીં કોમેન્ટ કરજો કે તમારે કામ પૂછવું ને કયું ગામ હે કે કામ હે તો મને ખબર પડે ને તમારે બધાને બહુ પેલા પ્રેમ ને સપોર્ટ ને બધું હતું સાથ સહકાર તો એ પ્રમાણે આમાંય પાછો એટલો તમે દેવાનું ચાલુ કરજો એટલે હું પાછા વિડીયા ચાલુ કન્ટિન્યુઅર ચાલુ કરી જ દા અને એવું વિડીયા બંધ નહીં થાય કે મણી તે દુ મોરો પૂતી ને એણે હિસાબે વિડીયા બંધ કર્યા હતા ને થોડોક મારે કામને બધું ભેગું નહોતું મેળાવે એટલે એણે હિસાબે બંધ કર્યા હતા પણ એવું હાલો બધું એડજસ્ટ કરી લે એટલે વારો થઈને તો તમે કોમેન્ટ કરજો ને આપણે આ વિડીયાને હે ને આપણે આજે આપણે પૂરો કરી દઈએ પાછી આપણે નવા વિડીયામાં મળ્યું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો ને પાછા મળ્યા નવા લોગમાં આપણી તો જય માતાજી ને રામ રામ ને સીતારામ બધાયની તો હાલો બાય બાય